હરે સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય 21 તારીખ આજે 25 ડિસેમ્બર 2023 બરાબર. કાલે આપણે એટલે પરમ દિવસે સત્સંગી જીવનમાં આપણે આજે કલિયુગને વિશે જે એમ કહે કે ગ્રહસ્થોના જે નિષિદ્ધ કર્મ જે છે તે જોયા છે. એમાં આપણે અશોચના નિયમ જોતા હતા કે ભાઈ જે કોઈ એમ કે અસ્થિ સંચયન થકી આવીને આવેલો હોય તે પણ અંગ સ્પર્શ કળિયુગમાં વર્જ્ય છે, એટલે એનો પણ અંગ સ્પર્શ કરવાનો નહીં. અસ્થિ સંચયન કરીને આવે એટલે અસ્થિ વિસર્જન કરીને આવે ને, પછી પણ કોઈ ગ્રહસ્થ હોય તો એને પછી નાહી ધોઈને જ આવવાનું એમ. આ રીતે બીજા પણ ધર્મો કળીમાં વર્જ્યપણે સ્મૃતિઓમાં કયા છે તે થકી જાણવા. એટલે આ તો ભગવાને વિસ્તાર ભયથી આટલા લખેલા છે, બાકી એવું નથી કે ભાઈ અહીંયા પૂરું થઈ ગયું. બરાબર, બીજા ઘણા બધા ધર્મો કહેલા છે પણ એ અહીંયા લખ્યા નથી. બરાબર. હવે આ ધર્મોના જે વિધિવચનો છે તે યુગાંતર પર જાણવા, તેમનો કરી થકી અન્યત્ર અવકાશ જાણવો. એટલે શું છે કે આ અહીંયા જે ધર્મો કયા હતા અત્યારે કળિયુગમાં આ બધા નિષેધ છે, પણ અત્યારે જે કરી થકી અન્ય જે એમ કહે કે યુગાંતરમાં એમ કહે કે એ વિધિવચનો પાછા જે હોય તે પ્રમાણે. એટલે કળિયુગના ધર્મો જે આમાં કયા છે તે કળિયુગમાં જે નિષેધ હોય તે નિષેધ એમ. બરાબર. એટલે પછી આમાં એવું નથી કે પછી જે કોઈ ધર્મ કયા તે પરમેનન્ટ દરેક ધર્મો એમાં એક યુગમાં એના એ જ લાગે. યુગ ધર્મો હોય તો યુગ ધર્મો એના પ્રમાણે થોડા થોડા બદલાતા હોય. બરાબર. ચાલો. હે દ્વિજ તેમનો કરી છે કે અન્યત્ર અવકાશ જાણવો, એટલે બીજા યુગમાં એ પાછા શક્ય છે એમ, પોસિબલ છે. હે દ્વિજ સતમ, તેમાં સામાન્યતઃ કળીમાં પ્રતિષિદ્ધ એવા પણ અગ્નિહોત્ર અને સંન્યાસ ધાર્મિક વિરક્ત સમર્થ દ્વિજને અધિકાર કરીને તો પ્રતિષિદ્ધ નથી, તેવાને તે બંને અનુમત છે. સમજો. એટલે શું કહ્યું? આ સામાન્ય જેવું છે. કળીમાં પ્રતિષિદ્ધ એવા પણ અગ્નિહોત્ર અને સંન્યાસ, એટલે જે અગ્નિહોત્ર કરવાનું, અગ્નિહોત્ર જે હોય છે તે, અને ચોથો સંન્યાસ્તાશ્રમ કળીમાં પ્રતિષિદ્ધ છે કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એ જે બ્રહ્મચર્ય આશ્રમમાં જાય, પછી ગ્રહસ્થાશ્રમમાં જાય, પછી વાનપ્રસ્થાશ્રમમાં જાય અને ચોથા સંન્યાસ્તાશ્રમમાં જાય, તો વાનપ્રસ્થાશ્રમ ને સંન્યાસ્તાશ્રમ કળીમાં પોસિબલ નથી. ઘરે બેઠા બેઠા ભજન થાય. પણ બીજા યુગમાં એ બહુ સારા કયા જ પાછા. બીજા યુગમાં શું હતું? આપણે તમને જે પહેલાં કહ્યું એ પ્રમાણે કે ભાઈ પહેલાં એમ કહે કે અતિશય ભોગી હોય એવા પણ ભાગવતમાં ઘણા બધા રાજા મહારાજાઓ થઈ ગયા, અને પછી અંતે બધું છોડીને ભગવાનના સ્વરૂપ સંબંધી જ્ઞાન થયું, ને પછી વૈરાગ્ય થયું, ને પછી ભગવાનના ભજનમાં એવું મંદી પડ્યા કે પહેલાં જે ભોગ ભોગવા હોય એના જે દંશ એના જીવને વિશે લાગેલા હોય તે બધા નીકળી જાય, કાઢી નાખે લોકો. અતિશય તપ કરે અને પછી એ નીકળી જાય ને પછી ભગવાનનું ભજન એવું કરે કે એને એ જન્મે એનો મોક્ષ પણ થઈ જાય. સમજો. બરાબર. એટલે એ લોકોની તે સમયની જે કોઈ એમ કહે કે શરીરની આયુ, શરીરની અવસ્થા, ગુરુની એ લોકોની જે વિશેષ એ લોકો પર કૃપા, અને સૌથી મોટી વાત કે એ લોકોનો જીવ જે છે બહુ મજબૂત. બરાબર. કે ભાઈ જે કંઈ વિષય ભોગ ભોગવા હોય તો પેલું મહારાજ કે એ પ્રમાણે કે પૂર્વજન્મમાં તમે કોઈ એમ કહી કે વિષય ભોગવ્યો હોય, કે પૂર્વજન્મમાં કોઈ દુઃખ કે સુખ તમને પડ્યું હોય ને આ જન્મમાં તમને એની જેવી વિસ્મૃતિ થઈ જાય, એમ તમારી વાસના એવી બળી જાય કે તમને એવું લાગે કે એ તો પૂર્વજન્મમાં મને કદાચ હતી કે ન હતી એ પણ યાદ ન આવે, એની અતિશય વિસ્મૃતિ થઈ જાય તમને એ લાગે જ નહીં કે મને એ વાસના આ જન્મને વિશે હતી એમ. બરાબર. એવા ઘણા તમને અત્યારે પણ ઉદાહરણ તમારી લાઈફમાં હશે કે તમે બાળપણમાં એવા ઘણા કામ કરતા હશે કે જે તમારે ન કરવા જોઈએ, પણ અત્યારે મોટા થયા પછી સમજણે કરીને તમે કરતા જ ન હશો. તમને કહેવું ન પડે કે આ ન કર. સમજો. અને તમને કોઈ બીજો કરતો હોય તો અત્યારે તમને એની પર ગુસ્સો આવતો હશે અને તમે એને રોકતા હશે કે આ હું મગજમારી કરતો હશે. બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય એવું છે કે જેમ આપણામાં ડહાપણ વધે એ વ્યવહારિક દાપણ છે, તેમ સત્સંગ સંબંધી જે કંઈ આધ્યાત્મ સંબંધી દાપણ વધે ત્યારે પણ તમને એવું થાય. બરાબર. કે ભાઈ તમને પછી એવું થાય કે આ ખોટો હું ટાઈમપાસ કરતો હશે, ખોટો હું દુશ્મનાવટમાં સમય બગાડતો હશે, ખોટો હું ઈર્ષ્યા કરતો હશે, ખોટો હું બીજા વિશે વાત કરતો હશે. એ જો એની પર પોતાની ઉપર જ ફોકસ કરે કે એનો પોતાનો એપ્રોચ જ એવો રાખે ભજન કરવાનો ને ભગવાનને રાજી કરવાનો, તો પોતે પણ સુખી થાય ને ભગવત પ્રાપ્તિ થઈ જાય એને. પણ આલું એ સમજવું આમ બહુ એક લાઈનની વાત છે, પણ એ સમજીને જીવનમાં ઉતારતા હો બહુ સમય લાગી જાય. વાત એક લાઈનની જ છે
કે તમારે તમારી જીવન જોડે લેવા દેવા છે. તમને આજુબાજુ ઉપર નીચેવાળા જોડે લેવા દેવા કાં છે? તમે મરવાના જ તો તમારી જોડે એ કંઈ આવવાનો છે? તમારો બીજે કશે જે કંઈ જન્મ થશે આ કર્મના હિસાબે તો એ કંઈ તમારા ભાવ હતા એ ભોગવવા આવવાનો છે? કોઈ આવતું નથી કોઈની જોડે, સમજો. કોઈ સ્મશાનના સગા બી તમારા છે કે નહીં એ પણ ડાઉટ છે તમને, કે તમને સ્મશાન સુધી બી કોઈ મૂકવા આવશે કે નહીં એ પણ ડાઉટ છે. તો પણ આપણે એ બધા માણસો વિશે વાતચીત કરીએ છીએ. એના સંસારમાં અંદર પાછી જે કયો હોય તે કાંકરી ચારો કરવા જઈએ, એના વિશે જાણવાની આપણે બહુ તાલાવેલી હોય. ચાલો બોલો. એટલે એ શું છે કે આપણે વાસના એવી થઈ ગઈ જીવને કે એને બીજાના જીવનમાં ટાંકઝાક કરવાની આદત પડી ગઈ. એટલે ભગવાને કહ્યું એ પ્રમાણે જ્યારે ભગવાનના સ્વરૂપનું એને જ્ઞાન થાય, પોતાના સ્વરૂપનું જ્ઞાન થાય, અને પછી એને જેમ જેમ એ ખબર પડે કે ભાઈ આ મનુષ્ય જન્મની મહત્તા તો આ છે કે આ જન્મે કરીને પરમાત્મા જ મળી જાય એવા છે સૌથી મોટા, તો આ પછી બીજી બધી માથાકૂટ થાય જ નહીં. એટલે એ પછી કટ શોર્ટ ધ થિંગ્સ, કે જે કામ જેટલા સમયમાં કરવાનું એટલું જ કરે, બીજી માથાકૂટમાં પડે જ નહીં, એને ગમે જ નહીં. સમજો, એને શું એ ટાઈમ વેસ્ટ લાગે. અને એમ થાય કે આ તો ભજનનો સમય બગડે છે, સત્સંગનો સમય બગડે છે, ધ્યાનનો સમય બગડે છે, માનસી પૂજાનો સમય બગડે છે, માળાનો સમય બગડે છે, મંદિરનો સમય બગડે છે, દર્શનનો સમય બગડે છે. અને એ અંદર ભાવ થાય કેમ? એનો વધારે પડતો સમય તો ભગવાન પાછળ જતો હોય. એને ભગવાનનું મહાત્મય જાણ્યું છે. એટલે જેમ આપણી પાસે પૈસા ન હોય અને પછી ઓચિંતા આપણી પાસે પૈસા આવે તો આપણે પૈસાનું મહાત્મય જાણ્યું હોય, અને પહેલાં વગર પૈસા આપણે જીવન કાઢ્યું હોય તો આપણે પૈસાને વેડફી નાખીએ છીએ. વધારાના હોય તો કોઈને દઈ દઈએ છીએ, ખર્ચો વધારે કરીએ છીએ. અરે દિલ ખોલીને દાન નહીં કરતા ને હોય તો પણ, કારણ કે પહેલાં પેલો જે જીવ હોય આપણો કંજુસાઈમાં જીવવાની જે આદત પડેલી હોય તો પછી જાય જ નહીં. મને મંદિરમાં એક સત્સંગીએ જ કહ્યું કે અમારો પહેલાંનો સમય એવો હતો કે સાંજની રસોઈના ફાફા હતા, તો અત્યારે પણ ઘણી વખત એવું થઈ જાય કે સાંજે રસોઈ નહીં કરવી, કારણ કે બધી વ્યવસ્થા તો પણ નહીં કરવી એવું થઈ ગયું છે. પેલી ઇનસિક્યુરિટી મગજમાં ઘર કરી ગઈ કે પાછી કદાચ સાંજે રસોઈ ચાલુ કરશું અને પાછા કંઈ પૈસા ઓછા થઈ ગયા તો પછી પાછું બંધ થવાનું તો બહુ અઘરું પડશે. એના કરતાં સાંજે રસોઈમાં પડવું જ નથી એ ચક્કરમાં. એ હરી વખત જ કહેતા હતા મંદિરના જ. તમને આ બહુ હાઈટ લાગે, બહુ મોટી વાત લાગે કે સાંજે રસોઈ જ નહીં કરે, પણ હવે એના માટે એ રૂટીન થઈ ગયું, કારણ કે એણે એવા દિવસો જોઈ લે એટલે એને એ વીક લાગવા માંડી કે કદાચિત પાછું ચાલુ કરીએ અને એની આદત પડી ગઈ ને પાછો સમય બગડો તો સમજો. એટલે એ શું છે કે એના જીવને વિશે પેલો ભય જે છે ને એ ભય બેસી ગયો કે કદાચિત કેમ એને પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન નથી, અને ભૂખ્યા રહેલા હોય પહેલાં તે એને જીવને વિશે ડંસ બેસી ગયો કે કેટલા દિવસ આપણા આવા ભૂખ્યા ગયા છે. એટલે એને કરીને અત્યારે સુખિયા હોય તો પણ પછી એ પેલા દુઃખે કરીને અત્યારે પણ ન ખાય. બરાબર. એટલા માટે શાસ્ત્રોમાં કહ્યું છે કે ભાઈ કળિયુગમાં સંન્યાસ્તાશ્રમ ભલે નિષેધ છે, પણ બીજા જે જ કોઈ યુગ છે એને વિશે સંન્યાસ્તાશ્રમ શ્રેષ્ઠ કહ્યો છે. કેમ કે પેલો જે જીવ એમ કે બ્રહ્મચર્યાશ્રમમાં હોય ને ગુરુ પાસે એ બધી વિદ્યા તો ભણેલો જ છે, એટલે એને એવી જ્ઞાનની કોઈ કમી નથી, એને ખબર બધી છે આપણી જેમ, સમજો. પણ એ કરી નહીં શકતો કારણ કે એને વૈરાગ્યની ઉણપ છે. એનો પૂર્વનો સંસ્કાર બર ખૂટે છે ને અત્યારે એનું જે ક્રિયમાણ છે તે એટલી એને શ્રદ્ધા નથી પરમાત્મા કે આત્મા સંબંધી વિષયમાં કે જેને કારણે એને વૈરાગ્ય ઉદય થાય. અને એને વૈરાગ્ય ઉદય નહીં થયો એટલે એ ગ્રહસ્થાશ્રમમાં ગયો છે. અને વેદોમાં ગ્રહસ્થાશ્રમ કરવાનું એટલા માટે જ કહ્યું છે કે ભાઈ જેને વેદો કે વેદાંત કે વેદોના જે 6 અંગ ભણે ગુરુ પાસે કે પુરાણો ભણે અને એ પછી પોતાના સ્વરૂપને જાણે અને આ પરમાત્માના સ્વરૂપને જાણ્યા પછી પણ જો વૈરાગ્ય ન થાય તો વોટ ઇઝ નેક્સ્ટ? એના માટે શું? તો એના માટે ગ્રહસ્થાશ્રમ એમ. અને પછી એ ગ્રહસ્થાશ્રમમાં જાય અને પછી ગ્રહસ્થાશ્રમમાં જાય અને ગ્રહસ્થાશ્રમમાં જઈને પછી ઘરવાળી આવે, છોકરા આવે, અને પછી એને ધીરે ધીરે એમાં જે એના પડકારોને ધીરે ધીરે વિડંબણાઓ જે છે એને ઝીલતો જાય એટલે એ એની એક ઉંમર થાય, અવસ્થા થાય, પછી એને થાય કે હો આ ખોટો આશ્રમ કર્યો મેં. એટલે એને પશ્ચાતાપ થાય. પછી હવે પશ્ચાતાપ થાય એટલે ધીરે ધીરે પશ્ચાતાપ થાય એટલે પછી એના પ્રાયશ્ચિત કરવાનું એ વિચારે કે ચાલ ભાઈ જે થઈ ગયું તે થઈ ગયું, આનું પ્રાયશ્ચિત કેવી રીતે થાય? એના માટે વાનપ્રસ્થાશ્રમ રાખેલો છે, સમજો. અને એની ઘરવાળી જો સમજુ હોય, કંઈક એના સારા દિવસ ચાલતા હોય અને પૂર્વનું કંઈક એનું સુકૃત હોય, બરાબર, અને 7મા સ્થાનમાં કંઈ ગ્રહ ન બેઠેલો હોય ને એની ઉપર કદાચ કંઈ ગુરુની શુભ દ્રષ્ટિ હોય તો એની ઘરવાળી બી સારી હોય, બરાબર, ના હોવો જોઈએ. ગુરુની શુભ ગ્રહની દ્રષ્ટિ હોય તો ઘરવાળી સારી હોય. હવે દાખલા તરીકે પહેલે ગુરુ હોય
બરાબર, પહેલે ગુરુ બેઠેલો હોય અને 7મું સ્થાન ખાલી હોય તો ગુરુની સીધી દ્રષ્ટિ એની પર પડે, ભલે એ નીચનો ગુરુ પણ હોય, પણ એને કરીને એની સામેનું જે ખાનું છે ને એને એ કવર કરી નાખે. દાખલા તરીકે 6ઠે ગુરુ હોય તો 6ઠે ગુરુ ખાડાનો કહેવાય, પણ 12મા સ્થાનમાં તમને જે પાપ ગ્રહ બેઠેલા છે તે પાપ ગ્રહની અસર છે ને એ પેલા 6ઠ્ઠા ગુરુની સીધી અસરને કારણે એની નજરથી ડાઉન થઈ જાય, ડાયલ્યુટ થઈ જાય, ઓછી થઈ જાય. એટલે પેલા જેને 6ઠ્ઠે ગુરુ ભલે નીચનો ખાડાનો કે નથી ને, કોઈ જેને છે જ નહીં, એને પેલા 12મા સ્થાનના પાપ ગ્રહની પૂરેપૂરી અસર થાય, એટલે એ ષડયંત્રનો શિકાર બને કે એને મૃત્યુ સંબંધી ઘાતો આવે કે એવું થાય પાપ ગ્રહ બેઠેલો હોય તો. પણ એ પાપ ગ્રહ 2 પણ બેઠેલો હોય, સમજો 12મે એને કે 1 બેઠેલો હોય કે 2 બેઠેલો હોય, પણ જો પેલો 6ઠ્ઠે ગુરુ હોય ને ભલે ખાડાનો છે પણ એની નજર સામે છે ને તો પેલાની ઇફેક્ટ ઘટી જાય. સમજો, બહુ સિમ્પલ વાત છે. ક્લાસમાં એક માસ્તર એવો આવેલો છે કે જેને કંઈ ભણાવતા આવડતું નથી, એ પ્રોક્સી પીરિયડમાં આવીને બેસી ગયો, એ ભણાવવાનો કંઈ નથી, પણ એના બેસવાથી ક્લાસમાં ધમાલની થશે. સમજી ગયા તમે? આ ટૂંકમાં એને પેલા પ્રિન્સિપલે એને મોકલો કેમ છે? એ તો નવો સંગીતનો સાહેબ છે, એ બીજું તમને કંઈ ભણાવી નહીં શકશે, અને એક પીરિયડમાં એ તમને સંગીત વિશે પણ કંઈ નોલેજ નહીં આપવાના. પણ એ એને આચાર્ય મોકલે કેમ? મેનેજમેન્ટ માટે, કે પેલા છોકરાઓ તોફાન નહીં કરે. કેમ? એ છે પ્રોક્સી પીરિયડનો, આમ પણ પ્રોક્સી માણસ જ છે, સમજો. એની એ અવેજ તરીકે આવેલો છે, એ કંઈ ભણાવવાનો નથી, એનો કોઈ ઉપયોગ નથી, પણ એની હાજરીથી પેલા છોકરાઓ ધમાલ નહીં કરશે. એમ પેલો 6ઠ્ઠે ગુરુ જે છે એ ખાડાનો છે, બીજા કંઈ એટલા બહુ મોટા લાભ નહીં આપવાનો, ખાડાનો છે તો, પણ એની હાજરીથી પેલા પાપ ગ્રહો જે છે ને એ શાંત રહેશે, કે પેલો ગુરુ છે સામે એટલે એ શાંત રહી, પેલા ગુરુ બેઠેલા છે. સમજી ગયા? દરેક બાબતમાં છે ને, જો પહેલાં એક વિષય આવે અને એ વિષયનું નોલેજ આવે, અને પછી છે ને તમારે થોડું ઇન્ટેલેક્ચ્યુઅલ બનવું પડે, કોમન સેન્સ. તમે તમારા જીવનના જે અનુભવ હોય ને, આપણા જીવનના અનુભવ આપણે સૌથી મોટા શિક્ષક તરીકે વર્તીએ એ પ્રમાણે એનો આપણે અનુભવ જે છે ને એને આપણે પ્રેક્ટિકલ લાઈફમાં જોડવો પડે. દાખલા તરીકે શનિ, તો શનિ વિશે સામાન્ય રીતે લોકોની એવી માહિતી હોય કે જે ખાનામાં બેઠો ને એ ઘરની પથ્થર ખાની નાખે, એ ઘરને તોડફોડ કરી નાખે. એ ખોટી અન્ડરસ્ટેન્ડિંગ છે લોકોની. શનિ એવું નહીં કરતા. શનિ શું કરે છે? તમને જે ખાનામાં બેઠા હોય એ ખાના સંબંધી વસ્તુ તો આપશે, પણ એની જોડે એ ખાના સંબંધી, એ ઘર સંબંધી દુઃખ આપશે, પીડા આપશે. દાખલા તરીકે 7મે કોઈને શનિ બેઠો છે, એને લગ્ન કરવાની ઈચ્છા નથી, એને ઈચ્છા નથી, ફોર એક્ઝામ્પલ આપણે એવું કહીએ કે એને લગ્ન નહીં કરવા, ચાલો તો શું થશે? શાંતિથી બેઠા, એના મોડા લગ્ન થશે, અને મોડા લગ્ન થશે પછી એને આ પ્રમાણે જે આપણે હમણાં જે વાત કરીને એ પ્રમાણે એને ગ્રહસ્થાશ્રમની જે વિડંબનાઓ કે પડકાર જે છે ને એના દ્વારા સંસારમાંથી વૈરાગ્ય થશે. તો વધારે થાય. હા, ને ન જોતો હોય તો પણ થાય એને. સમજો કેમ? એને પેલો શનિ જે 7મે એના લગ્નના સ્થાનમાં બેઠો છે ને, એ એના લગ્ન જીવનમાં એનું જે પાત્ર હશે ને એવું ગોળ ગોળ ચાવી આપતું રહેશે ને એને કંઈ ને કંઈ એ ચાવી જે છે ને એ એને સત્સંગમાં કે ભજનમાં કે આધ્યાત્મ માર્ગમાં જોડશે, એને જગતની જે કોઈ વાસના જે છે તે ઘટાડશે. એટલે તમે જો સામાન્ય રીતે જેને 7મે શનિ હોય ને એના લગ્ન 28-29 વર્ષે થાય, 28 પછી જ થાય સામાન્ય રીતે. પછી એના લગ્ન જીવનમાં કકડબૂસ હોય, ભાઈ ધીરે ધીરે એને એનો બધો વૈરાગ થઈ જાય, ભાઈ એ ભજન કરે. એટલા માટે મોટા જે કોઈ આચાર્યો છે તે શું કહે? શનિ તમારી જે જગ્યા પર બેઠો હોય એ વસ્તુનું સુખ આપે. બીજે શનિ હોય કોઈને તો પેલો કંઈ ધન નહીં મળે, ના, ધન મળે, પણ એ ધનને સાચવવાની ચિંતા એને આખી જિંદગી રહી. ત્રીજે શનિ હોય પરાક્રમ ભાવમાં, તો એવું નહીં કે પરાક્રમ ન કરે, પરાક્રમ કરે, પરાક્રમ કરવાથી એને લાભ પણ થાય, પણ પછી એ પરાક્રમ જે કંઈ એને કરેલું હોય એના લાભને સાચવવા માટે એને બધા પહેરેદારો, સિપાહીઓ રોકવા પડે, અને એ સિપાહીઓ રોકીને એ બધા સિપાહીઓની ઉપર એને વોચ રાખવો પડે, નજર રાખવો પડે કાયમ માટે. કેમ? એને કરેલું પરાક્રમ છે એટલે એને આખી જિંદગી એ સતાવે, એલર્ટ રાખે. જો એ જરા આમ તેમ થયો એટલે પેલો સિપાહી જે કંઈ હોય ને, જય સ્વામિનારાયણ. આ ત્રીજે શનિનું કામ. ચોથે શનિ એ શું કરે? સુખના સ્થાનમાં બેઠો, પેલાને આ દુનિયાનું જે કંઈ સુખ હોય એમાં રગડ મસર જ કર્યા કરે, એટલે પેલાને અહીંયા સુખ લાગે જ નહીં. 5મે શનિ,
પાંચમું કેનું ખાનું છે? વિદ્યાનું. એવું નથી કે એને ડિગ્રી ન મળે, એટલે એન્જિનિયર થાય, સમજો, સારામાં સારી ડિગ્રી મળે ને, પણ એમાં એને સંઘર્ષ પડે. ભણ્યા પછી સર્વિસ કરવા જાય એમાં પણ એને સંઘર્ષ પડે. ભણ્યો તો ખરો પણ સંઘર્ષ પડે, એને એ ખાનાને રિલેટેડ સંઘર્ષ કરવો પડે. એમ જે સ્થાનમાં એ આવે એ સ્થાનને રિલેટેડ સંઘર્ષ કરવો પડે. અહીંયા સંઘર્ષ વિશે શીખવાડે છે. બીજા યુગમાં શું કહે છે તમને કે સંન્યાસ્તાશ્રમમાં તમને જવા પહેલાં વાનપ્રસ્થાશ્રમનો ગ્રહસ્થાશ્રમમાં ભોગવેલા વિષય હોય એના માટે સંઘર્ષ કરો તમે. એટલે બીજા યુગમાં એની છૂટ આપેલી છે. અને એ સંઘર્ષ જે છે વાનપ્રસ્થાશ્રમનો એ તમને પછી પેલું કહે કે ઓ બહુ સંઘર્ષ છે, એટલે વાનપ્રસ્થના નિયમ સૌથી વધારે કડક ને અઘરા છે, અને પછી એ સંન્યાસ્તાશ્રમમાં જઈને એનો મોક્ષ કરી નાખે. એટલે ભગવાને આપણે ત્યાં જે કોઈ રીત બનાવેલી છે તે બહુ સારી રીત બનાવેલી છે. મનુષ્ય જન્મ આપેલો છે એ પણ બહુ સારો આપેલો છે. ભરતખંડને વિશે એ પણ બહુ સારું છે. સત્સંગની પ્રાપ્તિ છે એ તો અતિશય સારું છે. ભગવાનની ઓળખાણ છે એ પણ બહુ સારું છે. એટલે આમાં તો એવું છે, લौट को बुद्धू घर पे वापस आए, પણ અબ કિતના જલ્દી આए એ મેઇન જરૂરી છે. આપણું નોલેજ આપણે ક્યાં કામમાં આવે છે ખબર છે? જે વસ્તુની આપણે ઉણપ જે છે, સમજો, આજે પણ મેં એક ભાગવતજીના વક્તાના મોઢેથી સાંભળ્યું, પ્રારબ્ધ જે છે એ પ્રારબ્ધ એનું કામ કરશે, પણ એ એનું કામ કર્યા પછી પણ જો તમને સત્સંગ હશે કે ભગવાનનું સ્થાન તમારા જીવનમાં હશે તો એ તમને પ્રભાવિત નહીં કરશે. અસર થશે, પ્રભાવિત ન કરશે. સમજો કેમ પ્રભાવિત ન થશો? કે તમને એ ખબર પડી ગઈ કે મનુષ્ય જન્મની મહત્તા તો ભજન કરવામાં છે, ભગવત પ્રાપ્તિમાં છે. આ લોકના કોઈ સુખ પાછળ કંઈક વસ્તુ મળે તો એની પાછળ ટાઈમ કાઢવામાં કે એ મેળવવામાં ટાઈમ કાઢવામાં નથી. એટલે એ તમે ભગવાનનું ભજન કે સત્સંગ કર્યું હશે તો જીવ ઈશ્વરને માયા વિશિષ્ટ રીતે અદ્વૈત જે પરમાત્માને કેમ કહ્યા? તો હમણાં આપણે આમાં જોઈ રહ્યા છીએ એ પ્રમાણે કયું શાસ્ત્ર આપણે રવિવારે વાંચીએ છીએ? તમે નહીં બોલતા નામ, આ ભાઈ બોલશે. આપણે રવિવારે કયું શાસ્ત્ર વાંચીએ છીએ મોટા ભાઈ મેહુલભાઈ? વેદસ્તુતિ. તો એ વેદસ્તુતિમાં આપણે શું જોઈએ છે કે પરમાત્માનું સ્વરૂપ જે છે તે વિશિષ્ટ રીતે અદ્વૈત. કોનાથી વિશિષ્ટ છે? જીવ અને માયા બંને કરતાં. એટલે આપણાથી એ પરમાત્મા વિશિષ્ટ છે, જુદા છે. પણ એ જ્યારે આપણે શાસ્ત્રો દ્વારા ખબર પડે કે ભાઈ આપણા કરતાં એ પરમાત્મા વિશિષ્ટ છે, જુદા છે, અને ભજન તો એનું થાય, અને સમય તો આપણો મેક્સ ટુ મેક્સ એમની પાછળ વધુમાં વધુ સમય ભગવાન પાછળ જવો જોઈએ. એ આપણે જ્ઞાન થાય તો આપણે એ કરીએ ને. વિશિષ્ટાદ્વૈત વેદાંત બહુ વન્ડરફુલ વેદાંત છે, બહુ વન્ડરફુલ વેદાંત. સૌથી સરળ સમજવામાં અને સૌથી વધારે સહેલાઈથી એપ્લિકેબલ. અદ્વૈત તો સમજવું પણ બહુ અઘરું છે અને એપ્લિકેબલ કરવું તો એનાથી વધારે અઘરું છે. પણ વિશિષ્ટાદ્વૈત વેદાંત બહુ સરળ છે મારી દૃષ્ટિએ, કારણ કે સીધે સીધો ડિફરન્સ જ બતાવી દીધો. આ તું જીવ અલગ, આ તારે જે ભગવાનને ભજવાના એ ભગવાન અલગ, અને એમાં વચ્ચે આવશે એ માયા અલગ. લે, તારે આ માયાને ફેસ કરીને જ આ પરમાત્મા પાસે પહોંચવાનું છે, કારણ કે 24 તત્વની માયા લઈને તું જ બેઠેલો છે. એટલે તારે પહેલાં જીતવાની કોને છે? તારી જાતને. એટલે તારા શરીરને જ જીતવાનું છે, કારણ કે 24 તત્વ તો તારી અંદર છે, સમજો. એટલે એ તારે પહેલાં તારા 24 તત્વને જીતવાના છે, પછી પિંડમાં જીતશે તો બ્રહ્માંડના જીતાશે, અને પછી ભગવાન પાસે પહોંચાશે. એટલે વિશિષ્ટાદ્વૈત વેદાંત વન્ડરફુલ વેદાંત. તમે સમજા તો, ન સમજા તો જય સ્વામિનારાયણ ગોળ ગોળ ફરિયાદ કરવાનું. પરમાત્મા ચોખ્ખું જ કહી છે કે હું વિશિષ્ટ રીતે અદ્વૈત છું. કેમ? પરમાત્મામાં જે કંઈ ગુણ જે છે એ બધા વિશિષ્ટ છે. જ્ઞાન સ્વરૂપ ભગવાન છે, જ્ઞાન સ્વરૂપ જીવ પણ છે, પણ પરમાત્માનું જ્ઞાન એટલે ઓહો, એના વિશે કંઈ કહી શકો તમે? કેવું જ્ઞાન, સર્વજ્ઞપણું, અને કેવી વાત પરમાત્માની એમ. બરાબર. ભગવાન શું કહે કે જે આસુરી જીવ જે છે એ એનું આસુરીપણું કોઈ કાળે છોડતો નથી, સત્સંગમાં આવ્યા પછી પણ છોડતો નથી. તો તમે જ્યારે સત્સંગમાં અત્યારે બેઠા છો અને તમને ઘણા બધા એવા જીવોનો અનુભવ થાય, ત્યારે તમને પોતાને પણ ખબર પડશે કે આ માણસ અહીંયા આવી ગયેલો છે પણ અહીંયાને લાયક નથી, પણ એ આવેલો જ તો ભગવાન કે એનો પૂર્વનું કંઈ સુકૃત છે એને કારણે આવે છે, અને એનો સ્વભાવ જતો નથી. તમે જો કેટલા બધા માણસ હોય, 1000, 1500, 2000 માણસ હોય ને એ બધાને પેલો જમાડે તો પણ છેલ્લે બોલે શું પેલા જમવાવાળા?
50% માણસ એક જ વાર જમવાનું આપ્યું. હું તમને ગેરંટી જોડે કહું, એ જે એવું બોલતો હોય ને એને એના જીવનમાં 2000 માણસનું રસોડું નહીં કર્યું હોય. 2000 માણસનું રસોડું ના કર્યું હોય. તમે પહેલાં 2000 માણસનું રસોડું તો કરો, પછી એવું કહેજો કે એક જ વાર જમવાનું આપ્યું. કરી જો 2000 માણસનું રસોડું. હિંમત તો રાખો પહેલાં, થાય ન થાય અલગ વાત છે. તમે કરો તો ખરા 2000 માણસનું રસોડું, પછી કહું કે એક જ વાર જમવાનું આપ્યું. કેમ એવું બોલે? આપણો સ્વભાવ એવો થઈ જાય. આઈડિયા આવ્યો કે આપણે કોઈ જગ્યા પર કોઈ પણ પોઝિટિવ કામ દેખાય જ નહીં, આપણો સ્વભાવ એવો થઈ જાય. હવે આ બધાની વચ્ચે રહીને પરમાત્મા તમારા જેવા બધા જીવોની સાથે રહી છે, અંદર અંતર્યામી પણ આટલું બધું જાણે છે, તો પણ એ પ્રયત્ન શું કરે છે કે તમારો ને મારો મોક્ષ થઈ જાય. તો એ વિશિષ્ટ રીતે અદ્વૈત છે જ ને. યુ સી ધ ગ્રેટનેસ ઓફ ધી ગોડ. આટલો બધો આપણી અંદર રહેલો બગાડે અંદર બેઠા બેઠા જોઈ રહેલા છે. એ ગયો, એ ગયો, એ ગયો, એ ગયો, પડી ગયો, તો પણ એ તમને હેલ્પ કરે છે કાયમ. ચાલ પાછો ઊભો થઈ ગયા, પાછો આવી જા, પાછો ઊભો થઈ ગયા, પાછો આવી જા. બરાબર? કેમ? એ પરમાત્મા ગુણે કરીને એટલા અદ્વૈત કયા છે કે એના જેવો બીજા કોઈ થવાને સમર્થ જ નથી. એટલા મહાન છે, એટલા મહાન છે કે તમે વાણીએ કરીને એની મહાનતાના ગુણ ગાઈને થાકી જાઓ તો પણ ગાઈ ન શકો. પેલા ભાઈને કહી દે, નહીં જરા વોલ્યુમ કમ કર, પાપા જગ જાએગા. બરાબર? એટલે એ પ્રમાણે પરમાત્માનું ભજન કરવાનું કહ્યું છે. ચાલો, એટલે સંન્યાસ્થાશ્રમ બીજા યુગમાં એટલે માનવામાં આવેલો છે. ધાર્મિક વિરક્ત સમર્થ દ્વિજને અધિકાર કરીને તો પ્રતિસિદ્ધ નથી. પાછી લખેલું છે ધાર્મિક હોય, ધર્મમાં માનનાર હોય, વિરક્ત હોય, પહેલેથી વિરક્તની જેમ ફરતો હોય, ત્યાગીની જેમ. શું લખ્યું? સમર્થ દ્વિજને. સમર્થ એટલે શું છે? ત્રિકાળ સંધ્યા કરતો હોય, ત્રિકાળ સ્નાન કરતો હોય, વૈશ્વદેવ કરતો હોય, અગ્નિહોત્ર આદિ જે કંઈ એના કર્મ કરતો હોય એવો જે કોઈ દ્વિજ હોય એને અધિકારે કરીને તો પ્રસિદ્ધ નથી. તેવાને તો બંને અનુમત છે. એટલે એવો તો કળિયુગમાં હોય તો એને પણ અનુમત છે, એવું નથી કે નથી. અગ્નિહોત્ર પણ અનુમત છે અને સંન્યાસ્થાશ્રમ પણ અનુમત છે આ કળિયુગમાં પણ. સાંભળો, અનુમત એટલે કરી શકાય. હા, થઈ શકે. પ્રતિસિદ્ધ પહેલાં કયા, પણ એ કોના માટે? કોમન કલમ, ઇન્ડિયન પિનલ કોડ. તમે નહીં કહેતા હતા સામાન્ય કલમ ને વિશિષ્ટ કલમ? બરાબર? આપણા શાહ સાહેબ બોલે છે ને, ગૃહમંત્રીજી પાર્લામેન્ટમાં શું કહે છે? 370 लगी थी, लेकिन लगाने वाले ने क्या लिखा है उसमें, ये परमानेंट नहीं है, घिसते घिसते घिस जाएगी. तो हमको ये लगा अब ये घिस चुकी है, उसको निकालने का टाइम आ गया है, हमने निकाल दी. એમ અહીંયા એ કહ્યું. શું કહ્યું? કે ભાઈ કળિયુગને વિશે આમ તો અગ્નિહોત્ર અને પેલું જે કહ્યું સંન્યાસાશ્રમ નિષિદ્ધ છે, એટલે પ્રતિસિદ્ધ છે સામાન્ય રીતે દ્વિજ માટે. દ્વિજ એટલે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય માટે. પણ કોને માટે નિષિદ્ધ નથી? સાંભળો પાછા એકવાર લાઈન. ધાર્મિક વિરક્ત સમર્થ દ્વિજને અધિકારે કરીને તો પ્રતિસિદ્ધ નથી, એટલે એને અધિકાર નથી એવી રીતે એની નિષિદ્ધપણું નથી. શું કહ્યું? તેવાને તો બંને અનુમત છે. બંને એટલે કયા? અગ્નિહોત્ર અને સંન્યાસ. એ બંને એ કરી શકે છે. ધાર્મિક શબ્દ વાપરો પહેલાં. ધાર્મિકનો અર્થ અહીંયા એવો ન લેવાનો કે સદાચાર શ્રુતિ સ્મૃતિએ કયો એને ફક્ત જાણનારો નહીં. આપણે હમણાં જે ચર્ચા કરી એ પ્રમાણે આચરણમાં હોય, તે ત્રિકાળ સંધ્યા કરતો હોય, ધારેલું હોય એરિયલ ઉપર. એરિયલ એટલે સમજી ગયા ને તમે? હા, શીખા. પછી પાછી જનોય ધારેલું હોય, સૂત્ર ધારેલું હોય, ત્રિકાળ સ્નાન કરતો હોય, વૈશ્વદેવ કરતો હોય, જેના જે આપણે આમાં નિયમો જોયા એ પ્રમાણે વર્તતો હોય, ધર્મને વિશે એને પૂરી આસ્થા હોય અને એ પ્રમાણે વર્તતો હોય, તો એને બંને અનુમત છે, કરી શકે છે. બરાબર? સમજો, બહુ સિમ્પલ ઉદાહરણ છે. કપિલ પાજીને ઓળખો તમે બધા? કપિલ પાજીને ઓળખો ને? કપિલ દેવને. કપિલ દેવ જ્યારે ફાસ્ટ બોલિંગ કરવા આવ્યા અને કોચિંગમાં જતા હતા ત્યારે એને 2 ને બદલે 4 કે 5 કે 6 રોટલી માંગી. એ કે ફાસ્ટ બોલરનું ડાયટ વધારે હોય.
તો પેલા કોચે એને એવું કહ્યું કે જો ભાઈ આપણી પાસે આ જ વ્યવસ્થા છે, આજ 2-3 રોટલી મળશે ને દાળ મળશે, એનાથી વધારે કંઈ મળે નહીં. તો કપિલ દેવ કહે કે હું ફાસ્ટ બોલર બનવા માગું છું, એટલે મને આટલી ડાયટ ન ચાલે, મને તમારે થોડુંક વધારે આપવું પડશે જમવાનું. કોચ હસ્યો ને કે इंडिया में फास्ट बॉलर नहीं होते. તો એની વાત એ સમય પર સાચી હતી. આ વાત કઈ સાલની છે? 1978-9ની છે, સમજો. તો એ સમયમાં ઇન્ડિયામાં ફાસ્ટ બોલર હતા નહીં, એટલે કોચે એવું કહ્યું કે ઇન્ડિયામાં ફાસ્ટ બોલર નહીં હોતે. એમ કરીને હસતો હતો કોચ કે તું કા ફાસ્ટ બોલર બનવાનો? તો કપિલ દેવને મરચી લાગી ગઈ. શું લાગી ગઈ? મરચી લાગી ગઈ. પણ પેલો કોચ એટલે વધારે બોલાય નહીં, તો પેલા ટર્મિનેટ કરી નાખે, ઈગોટ થઈ જાય ને, બોસ ઇઝ ઓલવેઝ રાઈટ. એટલે એ કંઈ બોલ્યા નહીં. પણ એને શું છે કહ્યું કે તમે મારા વતી રિક્વેસ્ટ તો કરી શકો ને BCCIને કે ભાઈ મને ફાસ્ટ બોલર છે તો તેનું ડાયટ વધારે હોય તો તમે મને 2 ને બદલે 4 કે 5 રોટલી આપો. તો પેલો કે રિક્વેસ્ટ કરવામાં મને શું વાંધો? એને રિક્વેસ્ટ કરી અને પછી એની વ્યવસ્થા થઈ અને એણે પછી 431 વિકેટ પણ લીધી ફાસ્ટ બોલિંગ કરીને ઇન્ડિયાની બેજાન પીચ પર. આ ઉદાહરણ અહીંયા કેમ સેટ થાય તમે સમજા? ઇન્ડિયામાં ફાસ્ટ બોલર નહીં હોત એવું અહીંયા કહ્યું છે કે કળિયુગને વિશે સંન્યાસ્તાશ્રમ અને અગ્નિહોત્ર એ બંને આમ પ્રતિસિદ્ધ છે, એટલે નિષિદ્ધ છે. પણ જો કોઈ ધાર્મિક હોય એટલે કપિલ દેવ જેવો મજબૂત માણસ હોય, મનનો મક્કમ, તો એ 431 વિકેટ લઈને વર્લ્ડ રેકોર્ડ પણ કરી શકે છે. એટલે જે ધાર્મિક હોય અને પોતે એમ કહે કે કેવો હોય એની આગળ સમર્થ હોય. સમર્થ એટલે કેવી રીતે સમર્થ કયો? પાછો શક્તિમાન કયો? શરીરે કરીને અને મનથી મજબૂત હોય એવો હોય તો એ બંને કામ કરી શકે છે. મહારાજે વચનામૃતમાં પણ કહ્યું છે સૌથી વધારે બળ જે છે તે જીવના કર્મોમાં છે. ગોપાળાનંદ સ્વામીને કહ્યું તમારા જેવા સાધુ હોય અને એની જોડે કોઈ રહેતો હોય તો પેલાને બાઉન્ડ ટુ હેપન, એ સુધરવાનો જ છે. એ કેમ ના સુધરે? ગોપાળાનંદ સ્વામી જેવો સામર્થ્ય યુક્ત માણસ હોય તો એ કેમ તમને ના સુધારે? જેમ હું તમારા બધાની પાછળ નહીં પડી ગયો, હું સામર્થ્ય યુક્ત ભલે નથી, હું તમારી પાછળ નહીં પડી ગયો કે કોઈ નેગેટિવ બોલે તો એના ચામડા ઉતારી જ નાખવાના. સમજી ગયા મોટા ભાઈ? બરાબર. હું કંઈ કરીશ કે ના કરીશ પણ મને એટલી ખબર છે તમારા બધાની નેગેટિવિટી પૂરી કરી નાખા હું લાઈફ પ્રત્યેની, એ મને આત્મવિશ્વાસ છે. તમારી જે પરિસ્થિતિ હશે એ મને નહીં ખબર, પણ મને એટલી ખબર છે મારા જીવનના અનુભવ ઉપરથી કે તમારી અંદર જે નેગેટિવિટી છે ને પહેલો શબ્દ આમ પેલો મને ખબર છે કે તમારા કોન્શિયસલી એ નહીં નીકળતો, અનકોન્શિયસલી નીકળી જાય છે. તમે જે બોલો છો કેમ? તમને એની આદત પડી ગયેલી છે. તમારા વાતાવરણથી તમારા સ્વભાવમાં એ નેગેટિવિટી આવી ગઈ છે, એટલે તમને એ આદત પડી ગયેલી છે. સમજો, નકારાત્મકતાની એ દૂર કરવી છે. એ તમારી નકારાત્મકતા જે છે ને જીવન પ્રત્યેની એ દૂર કરવી છે. તમને જે એવું જ છે ને કે ના આ તો થાય જ નહીં, કે આમાં તો આવું જાય ને પેલા, એ દૂર કરવી છે. પહેલાં તમે એવું વિચારતા તો થાવ કે આ શક્ય છે. સામર્થ્ય પછી ભગવાન દેશે. સમજો, તમારા જીવનમાં એવી ઘણી બધી ઘટના ઘટી હશે કે જે કરવાની તમારી કોઈ કેપેસિટી ન હશે, પણ તમે ધીરે ધીરે કરવા ગયા હશો. 2 વર્ષે, 5 વર્ષે, 10 વર્ષે તમે એ કરતા થઈ ગયો હશો ને અત્યારે બહુ નોર્મલી કરતા હશો. 5 વર્ષ પહેલાં મને ભાખરી રોટલી બનાવતા ન આવડતી હતી, એની લોટ બાંધતા પણ ન આવડતો હતો. બરાબર? અત્યારે બને છે, બહુ વ્યવસ્થિત બને છે. 20-25 વર્ષ પહેલાં મને ઢોસા ને ઈદળા બનાવતા ન આવડતા હતા, અત્યારે બહુ આસાનીથી બને છે, વેરી ઇઝી. 30 વર્ષ પહેલાં મને કોઈ કીર્તન કે પદ ગાતા ન આવડતું હતું, વચનામૃત વાંચતા પણ ન ફાવતું હતું, હું હસતો હતો ઉલટી. અત્યારે ફાવે છે, સત્સંગી જીવન પણ ફાવે છે, અને બ્રહ્મસૂત્ર પણ ભગવાનની કૃપાથી ફાવશે કદાચ, અને ગીતા ભાષ્ય પણ ફાવશે. મને 35 વર્ષ પહેલાં ન ફાવતું હતું, અત્યારે ફાવે છે. સમજો, આઈડિયા એવો તમને હું જે કહું તેનો. આપણા જીવનમાં આપણે થોડાક પોઝિટિવ, સકારાત્મક બનવું પડે, તો યુગના ધર્મ પણ તમે પલટાવી શકો છો. સમજો, તમે કહું કે આ એક વાક્ય પર આટલું કેમ ખેંચે છે? આ વાક્ય મુખ્ય છે. યુગના ધર્મો યુગનું કામ કરે છે, પણ મહારાજે શું કહ્યું? યુગના ધર્મો અંદર પણ વર્તે છે ને બહાર પણ વર્તે છે. એટલે બહાર તમે જો સારા માણસનો સંગ કરો તો અંદર પણ તમને સારા યુગ વર્તી શકે છે. એટલે મહારાજે ગોપાળાનંદ સ્વામીનું ઉદાહરણ આપ્યું. તમ જેવા સાધુ હોય તો ક્રિયા રૂઢી જ થાય, પછી કાકડી યુગનો ધર્મ આવે, હારી જ થાય. બરાબર? સાઉથ આફ્રિકામાં હમણાં 1 ડે સિરીઝ ગઈ ઇન્ડિયાની, ગઈ ને?
હમણાં એક વિડીયો બહુ સરસ આવેલો છે, પેલો કેશવ મહારાજ એ લોકોનો પ્લેયર બેટિંગ કરવા આવ્યો તો સાઉથ આફ્રિકાના મેદાનમાં જય શ્રી રામના નારા લાગ્યા અને પાછળ એનું ભજન લાગ્યું. પેલો કેશવ મહારાજ આપણા રાજસ્થાનનો છે અને બ્રાહ્મણ છે, પણ સાઉથ આફ્રિકાની ટીમમાંથી રમે. તો એ જેવો મેદાન પર ઉતરો તો સાઉથ આફ્રિકાના ગ્રાઉન્ડ પર જય શ્રી રામના નારા લાગ્યા અને રામચંદ્ર ભગવાનનું ભજન પણ ગવાયું. અને આપણા વિકેટ કીપરે એને કહ્યું, યાર તેરા તો કહેના પડતા હે, તું आता है तो राम का भजन होता है એમ કે यहाँ પર. પેલો કે એ મેને ही कहा है. સમજો, એ મહારાજ છે જાતનો. એટલે હવે સાઉથ આફ્રિકામાં એણે એ પોસિબલ કરી નાખ્યું કે એ મેદાન પર રમવા ઉતરે અને જય શ્રી રામના નારા લાગે. ના ના, ઇન્ડિયા લોકો નહીં, સ્ટેડિયમમાં પેલું જે સ્પીકરમાં વાગે, સ્પીકરમાં વાગે, એ બેટિંગ કરવા આવે તો સમજો, જાહેરમાં સાર્વજનિક પ્લેસ પર સ્પીકરમાં વાગે જય શ્રી રામના નારા. બરાબર. હવે આ કામ તમને 10 વર્ષ પહેલાં પોસિબલ લાગતું હતું? નહીં લાગતું હતું ને. અત્યારે પોસિબલ થયું ને, બીજા દેશમાં પોસિબલ થયું. સમજો, આપણા દેશમાં તો હોય, ત્યાં પણ પોસિબલ થયું. કેમ? શરૂઆત અહીંયાથી કરી, મોટાભાઈ ને છોટાભાઈએ. સમજો, તો હવે ત્યાં પણ થાય છે. થોડાક સકારાત્મક રહેવું જીવન પ્રત્યે. બરાબર, તો જિંદગીમાં બધું થશે. બહુ નેગેટિવ થાય, ઘણા લોકો ઘણી બધી બાબતમાં એવી બધી વાત કરે, હવે તો આપણું કંઈ નહીં થાય, પેલા લોકો પાસે બહુ પૈસા છે, સરકારમાં બહુ ઓળખાણ છે, આમ તેમ. ભગવાનને હજુ જાણતા નથી તમે લોકો. નિશ્ચયમાં બહુ કાચપ છે. પરમાત્મા તત્વ એવું છે ને, રાતોરાત બધું ભલભલું ફરી જાય છે. બરાબર. હેવ અ ફેઇથ ઇન ગોડ. ભગવાનમાં ભરોસો રાખો. ભગવાન ગૃહમંત્રીને મળવા જેવા તો માણસ છે આપણી પાસે. બરાબર. ચાલો, ભૂતળમાં જ્યાં સુધી વર્ણ વિભાગ વર્તે છે ત્યાં સુધી વેદનું અધ્યયન અવિલુપ્તપણે વર્તે છે, ત્યાં સુધી કરીમાં આ બંને સક્ત અને વિરક્ત દ્વિજ વિશેષને અધિકાર કરીને પ્રવર્તે જ છે. સાંભળો શાંતિથી. બરાબર. આજે બધું તમારી ઉપર જ ગાજ વાગી એવું લખેલું છે સત્સંગી જીવનમાં. ભૂતળમાં એટલે પૃથ્વી ઉપર જ્યાં સુધી વર્ણ વિભાગ વર્તે છે, એટલે જ્યાં સુધી આપણે આ વર્ણાશ્રમના ધર્મો અને વર્ણના વિભાગીકરણ છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને ચતુસ્થ વર્ણીય, એમ જ્યાં સુધી વર્ણ વિભાગ છે અને જ્યાં સુધી વેદનું અધ્યયન અવિલુપ્તપણે પ્રવર્તે છે, એટલે વિલુપ્ત નહીં થયું વેદનું અધ્યયન, તો અત્યારે પણ નથી જ થયું. વાંચવાવાળા તો વાંચે જ છે, શાળાઓ ચાલે જ છે, ઓછા પ્રમાણમાં છે, પણ લુપ્ત નહીં થયું, ચાલે તો છે જ. બરાબર. સાંભળો, ત્યાં સુધી કરીમાં પણ, કરીમાં એટલે અત્યારે પણ, આ બંને શક્ત એટલે સામર્થ્યયુક્ત અને વિરક્ત દ્વિજ વિશેષને અધિકાર કરીને પ્રવર્તે જ છે. આ બંને કયા? એટલે અગ્નિહોત્ર અને સંન્યાસ્તાશ્રમ બંને એમ કહી કે દ્વિજને પ્રવર્તે જ છે. કેવા હોવા જોઈએ? શક્ત અને વિરક્ત. એટલે એને વૈરાગ્ય હોવો જોઈએ અને બીજો એ કેવો હોવો જોઈએ? શક્તિમાન હોવો જોઈએ. અહીંયા તો બધા શરીરે કરીને તો મારાથી વધારે શક્તિમાન. બરાબર. પણ મગજે કરીને નાના નાના નાજી, ઢીલા ઢીલા ઢીલાજી, બધા ઢીલા. બધાને સિનકારાની જરૂર છે. 30 વર્ષ પહેલાંની એડવર્ટાઇઝ, હમદર્દ કા ટોનિક સિનકારા इसे चाहिए पूरे परिवार के लिए. આમ કરીને પેલો ટીવીમાંથી ફાડીને નીકળી જતો બહાર, હમદર્દ કા ટોનિક સિનકારા. બધાને સિનકારાની જરૂર છે. બરાબર. શાસ્ત્રોમાં જે ધર્મો કયા હોય એ પાળાય. મહારાજે કહ્યું ને એ પ્રમાણે ધર્મ એવો હોય જે સહેજે સહેજે પાળી શકાય એવો હોય, એટલે એનાથી વધારે પણ ન વર્તું અને ઓછું પણ ન વર્તું. આપણે તો વારે વારે આપતકાર જ આવી જાય. બરાબર. ચાલો, તે દેવલ સ્મૃતિમાં કહ્યું છે. શું કહ્યું છે? યાવદ વર્ણ વિભાગો અસ્તિ યાવદ વેદ પ્રવર્તતે સંન્યાસમ ચ અગ્નિહોત્રમ ચ તાવર્ત કુયાર્ત કલો યુગે. એટલે ઇતિ એટલે સંન્યાસમાં તો તીવ્ર વૈરાગ્ય પ્રયોજક છે, તે જો હોય તો કેમ ગુરુને સેવે? અને નિરાશ્રમ કેમ રહે? ન જ રહે તો તેને સંન્યાસ ન્યાય જ છે. તો સર્વથા તેનો નિષેધ નથી જ ઘટતો. એટલે સંન્યાસ્તાશ્રમ તમે એનો નિષેધ ન કરી શકો. જેને વૈરાગ્ય હોય તે ગ્રહસ્થાશ્રમમાં રહીને શું કરવાનું? સમજો, એ તો સંન્યાસી જ સારો, ભજન કરીએ જ સારો. બરાબર. એટલે એના માટે તો એ જ ન્યાયિક વસ્તુ છે. કઈ એને પોતાની જાત જોડે જે ન્યાય ક્યારે કરી શકે? કે જ્યારે એને પોતાને પૂરો વૈરાગ્ય વર્તતો હોય. તો પછી અહીંયા રહીને શું કરવાનું? એ સંન્યાસી થઈ જાય. તો એના માટે સંન્યાસ્તાશ્રમ ઘટ્ય છે. બરાબર. એ કરી શકે છે, ઘટી શકે છે. અગ્નિહોત્ર ધર્મ પાળન
સામર્થ્ય પ્રાયોજક છે તે જો હોય તો તેનો નિષેધ નથી. અગ્નિહોત્ર એક ધર્મ જ એવો છે કે ભાઈ એમાં બધા સ્પર્શ વિવેકને આ બધું ઘણું બધું છે, બરાબર. ખાવા પીવાનું બીજાનું ન ખવાય, આ બધું એના માટે સામર્થ્ય જોઈએ એનું, કારણ કે એના ઘરમાં બીજા પણ જે હોય તે બધા એ પ્રમાણે વર્તે હોય તો એમાં એનું સામર્થ્ય હોવું જોઈએ તો એ કરી શકે. ધર્મ પાળન સામર્થ્ય ન હોય, જેને ઉત્તમ વૈરાગ્ય ન હોય, તેને મહર્ષિઓએ તે બંનેનો નિષેધ સર્વદા એટલે વેદ વર્ણ વિભાગ સતે પણ કરેલો જ છે. એટલે જે બિચારાનું એ સામર્થ્ય ન હોય એને એ ન કરવાનું, સિમ્પલ વાત છે. એ મહર્ષિઓએ એમ કહી દીધું ભાઈ તમે આ બંનેમાં સામર્થ્ય નથી ને વૈરાગ્ય નથી તો તમે એ ન કરો. સામર્થ્ય હોય તો તમે અગ્નિહોત્ર કરો, વૈરાગ્ય હોય તો સંન્યાસ્તાશ્રમ કરો. કોઈ ના નહીં પાડતું તમને. ચોઇસ ઇઝ યોર્સ, બોલ ઇઝ ઇન યોર કોર્ટ. હવે તમારે ડિસાઇડ કરવાનું છે કે એને કા ફટકારવો, બરાબર. એટલે એ તો તમારે નક્કી કરવાનું છે. બાકી કંઈ શાસ્ત્રો કંઈ તમને બાંધીને નહીં રાખતા કે આમ એટલે આમ જ કરો. પસંદગી આપે છે તમને, બરાબર. મને ઘણા લોકો કહે કે ભાઈ હમણાં પેલો હરેશ ન હતો આપણે ત્યાં આવેલો ને રાંદેર મંદિરમાં, તેના ઘર પેલા એના કોઈ ભાભી કે કોઈ બોલ્યા, એ તો એમણે લગ્ન કરવા જ નહીં હતા પણ ઘરમાંથી ફોર્સ બહુ થયો ને એટલે લગ્ન કર્યા. મેં કોઈ ખોટી વાત છે, બરાબર. જો આ ભાઈ બોલ્યા ને તરત, જો આ સ્વાભાવિક રીતે બોલ્યા ને, જો આ સ્વાભાવિક થઈ ગયા. પૂછ્યું મેં એમને કે એમણે 2 કર્યા કે 4 કર્યા, અમારે 2 20 કરવા હતા, અમારે 1 પણ નહીં થયા. મને ખબર છે, બધાને ખબર છે, પણ કહેવાની જરૂર નથી એમ. પણ તમારા મોડેથી એ નીકળે એટલે નીકળે જ, મને ખબર, સમજો. નીકળે એટલે નીકળે જ, બરાબર. એ આદત બહુ ગંદી છે આ, પણ શું કરીએ. જીવને વિશે એવી આદતો બધી આપણે ફસાઈ ગયેલી છે. આપણે ઉદાહરણ આપીએ છીએ તો એ ભાઈએ તરત ચાલુ કરી દીધું. મારે ને આણે 20 કરવા હતા તો પણ 1 પણ ન થયા. હું તમને એ જ તો કહું છું, સમજો, બરાબર. એટલે કોઈ એમ કહેતું હોય કે ભાઈ એને ન કરવા હતા અને થઈ ગયા, અને કોઈ એમ કહેતું હોય કે કરવા છે ને નહીં થતા. કરવા છે ને નહીં થતા એ શક્ય છે, એમાં પ્રારબ્ધ લાગે. પણ નહીં કરવા છે ને થઈ જાય એ શક્યતા નથી, એ તો એની ઉપર છે, સમજો. કોઈ જબરજસ્તી બિહાડે જ તમને. રસ્તામાં ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં કેટલી વસ્તુ મળે, તો આખા આપણે સ્ટોર થોડો ઘરે લઈ આવીએ છીએ. લાવ ભાઈ પૈસા જાય છે બધું લઈ લે, ઘરે મૂકી દે બધું એક એક પેલો એક એક ઘરે મૂકા, તારું ઘર ડિપાર્ટમેન્ટલ સ્ટોર થઈ જાય. ભાઈ લોકો તારે ત્યાં લેવા આવશે. મહારાજ કે એ પ્રમાણે કોઈ કૂવામાં પડવાનું કહ્યું તો આપણે પડીએ છીએ. એટલે એવી વાત કોઈ દિવસ ન કરવાની કે એને આણે કહ્યું, પેલાને કહ્યું, ફલાણાએ કહે, ધૂમકાએ કહ્યું. એ શક્ય જ નથી. સમજુ માણસો એ બધી એ બધું જાણે જ છે. કોઈ જાહેરમાં તમારો વિરોધ ન કરશે. અને ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન હું તમને બધાને કહી દઉં, ગ્રહસ્થાશ્રમ કોઈ ખરાબ આશ્રમ નથી. ગ્રહસ્થાશ્રમ વેદ માન્ય જ આશ્રમ છે, સારો આશ્રમ છે. ના નથી પાડતું શાસ્ત્ર એની કંઈ છૂટ નથી એવું નથી. એ પણ 4 આશ્રમમાંનો જ એક આશ્રમ છે, કોઈ ના નહીં પાડતું. એમાંથી જ ગ્રહસ્થાશ્રમમાંથી સર્વશ્રેષ્ઠ ત્યાગીઓના જન્મ થાય છે, સમજજો. એવું નથી કે નથી, ગ્રહસ્થાશ્રમ શ્રેષ્ઠ છે, એમાં કંઈ ખરાબી નથી, વેદ માનીએ છે. પણ કોઈ એમ કહે કે મેં મજબૂરીથી કર્યા કે મેં લાચારીથી કર્યા કે આ કે તે, એ બધી ખોટી વાત. એ તો જેને જે કરવું હોય તે કરે. ચોઈસ છે. આમાં શું બતાવ્યું તમને, એની ચોઈસ આપવામાં આવી છે. એના માટે તમારે વૈરાગ્ય કેળવવો પડે, તમારું સામર્થ્ય જોઈએ. બાકી ચોઈસ તમને આપે છે. શાસ્ત્રો હંમેશા ચોઈસ આપે છે, સમજો. શાસ્ત્રો જડ છે જ નહીં. જળ આપણે પોતે બનીએ છીએ. આપણા જ્ઞાન ઉપર પડદો ઢંકાઈ જાય એટલે આપણે પોતે જડતા રાખીએ છીએ, એટલે આપણી નિર્ણય શક્તિ ઘટે છે અને પ્રોબ્લેમ થાય છે. શાસ્ત્રો જળ નથી. શાસ્ત્રો તમને ચોઈસ આપે છે. એટલે કે ઓછો વૈરાગ્ય હોય તો ગ્રહસ્થાશ્રમ કરો, વધારે વૈરાગ્ય હોય તો સીધા ત્યાગી થઈ જાઓ. પણ છેલ્લે જવાનું છે તમારે બધાએ ક્યાં? નિવૃત્તિ માર્ગ તરફ જ જશો તો જ મુક્તિ થશે. પ્રવૃત્તિ માર્ગમાં મુક્તિ ન થાય ને ન થાય. 75 વર્ષના એક કાકા દુકાન બેસતા હતા અને મને પૂછતા હતા કે મારો મોક્ષ થશે કે ન થશે. આ પારી પર જ, અહીંયા જ, અત્યારે નથી આ દુનિયામાં. મેં કહું એ તો તમને સવાલનો જવાબ ખબર હોવી જોઈએ ને, મને થોડી ખબર હોવી જોઈએ. હું તમારી ઉંમર કેટલી તે કે 75 વર્ષની. હું તમે અત્યારે દુકાને કેટલા કલાક જાઉં તે કે દુકાને તો 5-7 કલાક જવું જ પડે એવું છે. વાત પૂરી થઈ ગઈ મારું. હું મંદિરે કેટલા કલાક બેસું છું તે કે 2-4 કલાક 2-3 કલાક બેસાય. મેં કહું મારે આ પ્રશ્નનો જવાબ આપવાનો રહ્યો તમને? હવે એ કાકા તો ગયા, હવે એના છોકરા ધંધો કરે જ છે.
નો ડાઉટ ધંધો બહુ ઘટી ગયો, કારણ કે એનું ભાગ્ય બહુ બળવાનું હતું અને એ બહુ કમાય, બહુ સારું કમાયા, મકાનો બકાનો બધું કર્યું, સમજો. પણ હવે એ ગયા પછી તો હવે એના છોકરા સંભાળે જ છે ને. તો એ કાકા 10 વર્ષ પહેલાં વિચારીને જો છેલ્લે ભજન કર્યું હોત તો એનું પણ એ થઈ શક્યું હતું ને. ચોઈસ તો એમની પાસે પણ હતી. બસ તું એ ક્યાં ડિસાइड किया रे, तूने ये क्या डिसाइड किया, પણ એનાથી એ છૂટ્યું નહીં, બહુ ગલત ડિસાइड किया, છેલ્લે ભગવાને છોડાવી દીધું, સમજો. એટલે ભગવાન તમને હંમેશા, શાસ્ત્રો તમને હંમેશા ચોઈસ આપે છે, પસંદગી આપે છે. પછી એ તમારે ચોઈસ કરવાનું છે, તમારી પોતાની કેપેસિટી પ્રમાણે, વિલ પાવર પ્રમાણે. બરાબર. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવ